નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ભાઈ. ચેપ્ટર નંબર 3 અને ધોરણ 8 એનો જો તમે પાર્ટ 1 અને પાર્ટ 2 હજુ એ નથી જોયો તો જરા જોઈ લેજો, કારણ કે એમાં થિયરી ડિટેલ ની અંદર સમજાવેલી છે ને આજે જે હું કન્સેપ્ટ સમજાવવાનો છું આ કન્સેપ્ટ છે. આમ જોવા જાવ તો અત્યારે તમે 8મું ભણો છો પણ 9મામાં તમને અઢળક કામ લાગશે, 10મામાં કામ લાગશે. યસ વિદ્યાર્થીઓ, તો ખાસ આ કન્સેપ્ટને મજબૂતાઈથી ક્લિયર કરી લેજો. બીજું ખાસ મારે તમને એ જણાવવાનું કે ચેનલને હજુ એ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારા વિડીયો તમને કેવા લાગી રહ્યા છે એ જરા કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. એટલો થોડો ટાઈમ કાઢજો, રિવ્યુ કરજો, જેથી કરીને અમને ખબર પડે ને કે વી આર ઓન ધ રાઈટ ટ્રેક ઓર ઓન રાઈટ ટ્રેક ઓર નોટ. સાચા રસ્તા ઉપર છીએ કે નહીં, બરાબર અમે કરી રહ્યા છીએ કામ કે નહીં, તો જરા કમેન્ટમાં જણાવજો. ઓકે, ચાલો શરૂઆત કરીએ કે ખૂબ જ અગત્યની ખૂણાઓની જોડના પ્રકારો. જ્યારે બે રેખાઓ હોય, જ્યારે બે રેખાઓ હોય ત્યારે એક જોડ બહુ કામની છે, એ છે અભિકોણની જોડ. હવે બે રેખાઓ, ભિન્ન બે રેખાઓ, માનો કે આ એક રેખા છે, બરાબર, માનો કે આ બીજી રેખા છે અને એ પરસ્પર છેદે છે, તો બે રેખાઓ પરસ્પર છેદતી હોય તો એનાથી ચાર ખૂણા બને. જુઓ, 1 2 3 4, ચારેય ખૂણા દેખાય તમને. આ ચાર ખૂણા બને તો એનો શું સંબંધ હોય તો એ જરા સમજીએ. ચાલો, આ એક રેખા છે, બીજી રેખા છે, અભિકોણની જોડ. હવે અભિકોણની જોડ એટલે ખાલી એટલું સમજો કે બે છેદતી રેખાઓમાં છેદ બિંદુ આગળ, ક્યાં? છેદ બિંદુ આગળ બનતા સામસામેના ખૂણા, એને શું કહેવાય? અભિકોણની જોડ. શું કહેવાય? અભિકોણની જોડ. ઓકે, સો યસ, આ અભિકોણની જોડ તમને ખબર પડી કે સામસામે? સાહેબ હજી નો ખબર પડી, હજી સમજાતું. હા, તમે જે આ ખૂણાની જોડ સમજાવો ને એ આપણે પ્રેક્ટિકલી બાળકોને સમજાવીએ ને તો એને સમજાઈ જશે. તો એના માટે કઈક હું લઈને આવ્યો છું, તો આપણે એને પ્રેક્ટિકલી સમજાવીએ. ઓકે, તો આ અભિકોણનું જે છે ને, જો આ જે બે લાકડી છે ને એને આપણે આવી રીતે ગોઠવીએ ને તો બે રેખા આપણે ગણીએ, બે રેખાઓ ગણીએ, બરોબર છે, તો સામસામેના ખૂણા બને. હા, તો વાહ ભાઈ વાહ, હા તો મજા આવી ગઈ. જો સમજાઈ ગયું મને. આ ખૂણો, અહીંયા જે ખૂણો બન્યો છે અને અહીંયા નીચે આ ખૂણો, આ બે ખૂણા સરખા છે. હું આમ બદલાવીશ ને તો આ ખૂણો ના ખૂણો તોય સરખો જ રહેશે, આમ કરીશ ને તો આ ખૂણો ના ખૂણો સરખો. આ જેટલું ઘટે છે એમાં આ ઘટે છે, બરાબર, એમ આ પાછું વધી ગયું એટલું આ બાજુ વધી જાય. એટલે ખૂણો, માનો કે હજી હું આમ કરું, આમ કરી નાખું, આમ સાવ આમ, તો આ મોટો ખૂણો છે, હા મેં મોટો થયો પણ આ નાનો થઈ ગયો તો આ નાનો થઈ ગયો. સામસામેના ખૂણા સરખા રહેશે. ઇન શોર્ટ, સામસામેના ખૂણા સરખા રહેશે. યસ, તો આને કહેવાય અભિકોણની જોડ. કેટલું સરળ સાહેબ, વાહ, તો મજા આવી ગઈ. હું તો આવું હજી છે અમારે સાહેબ, અંતઃકોણ, યુગ્મકોણ, અનુકોણ, એની કઈ વ્યવસ્થા માટે આપણે આવી રીતે એને પ્રેક્ટિકલી નોલેજ આપીએ ને થઈ શકે એમ છે. હા, થઈ જાય. હાલો સાહેબ, તમે તૈયાર કરો ત્યાં થોડું હું આને નોલેજ આપવું, આને સમજાવતો જાવ ત્યાં સુધીમાં. બરોબર, અભિકોણમાં મજા આવી સાહેબ આપણને, તમને છોકરાઓ મજા આવી અભિકોણમાં? હજી તો આ સાહેબ કહે છે એ પ્રમાણે તો ભાઈ આ યુગ્મકોણની તો ખતરનાક બનાવી છે. હોતો તો સાહેબ, હાલો યુગ્મકોણની જોડ પેલા સમજીએ. ભાઈ હવે બે રેખા છે, આ બે રેખા છે અને એને કોઈ ત્રીજી રેખા છેદે છે, તો એનાથી જે ખૂણાઓ બને છે, કેટલા ખૂણા બને? જો અહીંયા 1 2 3 4 5 6 7 8 આ ખૂણા બને છે ને, હું એની વાત કરી રહ્યો છું બેટા. તો 8 ખૂણા બને છે. હવે એમાં યુગ્મકોણની જોડ એટલે યુગ્મકોણમાં કયા કયા ખૂણા? તો કે આ 4 અને 6, 3 અને 5. જો કે આને અંતઃયુગ્મકોણ કહેવાય, જો કે આગળ આવશું ત્યારે વધારે સમજીશું. 4 6 3 5 એ નો કઈક સંબંધ હોય એને કહેવાય યુગ્મકોણની જોડ. એટલે તમારે આમ સમજવું હોય તો જો આવું કઈક આમ ઝેડ જેવું બને છે, એ દીકરાઓ ઝેડ જેવું. અલ્કેશભાઈ થઈ ગયું તૈયાર? કઈ ઝેડ જેવું તૈયાર થાય એવું કઈ છે આપણી પાસે? આપણે દેખાડીએ બાળકોને ઝેડ. જો આ ઝેડ, પછી આ બને છે એસ. પણ સાહેબ આપણે તો એવું ભણ્યા હતા કે આ યુગ્મકોણની જોડ છે તો આપણે આવું લખી શકીએ આ કેસમાં કે ભાઈ ખૂણો 1, હે ભાઈ, આપણે કહી શકીએ ખૂણો 4 બરાબર ખૂણો 6, આવું કહી શકાય નહીં. આ સમાંતર નથી, પણ યુગ્મકોણની જોડ તો બને જ. ઘણા મગજમાં એવું છે સાહેબ કે યુગ્મકોણની જોડ સરખી હોય. ના, એવું નથી ભાઈ. યુગ્મકોણની જોડ સરખી ક્યારે છે? જ્યારે
બે સમાંતર રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને એનાથી બનતા યુગ્મકોણો સરખા હોય. અહીંયા મેં પેલા સમાંતર વાળું જ રાખેલું જો બંને. હા. એટલે આનાથી બંને ખૂણા સરખા યસ, થશે. જો આ સમાંતર રેખા છે. જો યસ, હવે થઈ ગયું કમ્પ્લીટ. આ અને આ બે સમાંતર એટલે એ બે એકબીજાને ક્યારેય છેદશે એટલે આ નહીં. ખૂણો અને આ ખૂણો સરખો થઈ જાય. યસ, આ જે ખૂણો બને છે અને આ જે ખૂણો બને છે એ કેવો થઈ જશે? સરખો. સરખો. સમાંતર કોને કહેવાય? તો કે આને તમે આમ ખેંચી લ્યો સાહેબ અનંત સુધી, આને તમે આમ અનંત સુધી બાળકોને લંબાવો. યાદ જ છે રેલવેના પાટા. હા, બરોબર. ઓકે, હા એ બરોબર. ચાલો, તો આ સમાંતર રેખા છે અને એને કોઈ આ ત્રીજી રેખા આમ છેદે છે, હા. તો એનાથી જે આ બને છે આ એ બે સરખા થાય. હવે એવી જ રીતે આમ કરી નાખો તો પણ આ તમારા માટે આ એસ થઈ ગયો. ઊભું કરો તો n માં સરખા હા, થઈ જાય. એન માં સરખા થઈ બે ગયા. રેખા જો એક સમાંતર દાખલો આવે છે આગળ હમ. 8માં, એન ઉપયોગ કરવાનો થશે. બરોબર, તો આમ પણ થઈ જાય, આમ પણ કરો તો આમ પણ થઈ જાય. મતલબ કે બે સમાંતર રેખા કોઈ ત્રીજી રેખા છેદે તો આ જે ખૂણા વાળા જે આ હામેનું આ બને છે એ કેવા હોય? સરખા. એટલે કે તમારે જો આનો શેપ સમજવો હોય તો આને હું નંબર આપી દઉં કે ભાઈ માનો કે હું એમ કહી દઉં ફરી એક વખત 1 2 3 4 5 6 7 8. તો આ કિસ્સામાં 4 અને 6 બે સરખા થશે. ખૂણો 4 બરાબર ખૂણો 6 અને ખૂણો 3 બરાબર ખૂણો 5. આ શું થયું? યુગ્મકોણની જોડ. હવે એને યાદ રાખવા માટે Z અને સેમ એનો ઓપોઝિટ મિરર ઇમેજ S. જો કે n અને ઉલટું n પણ તમે યાદ રાખી શકો. ઓકે, ક્લિયર છે? ડન છે? હા કે ના? તો આ થઈ યુગ્મકોણની જોડ. હવે યુગ્મકોણની જોડ ક્યારે? જ્યારે બે સમાંતર રેખા કોઈ ત્રીજી રેખા છેદે તો બનતા યુગ્મકોણો સમાન હોય. ઓકે, હવે અનુકોણની જોડ આવે છે. તો અનુકોણની જોડ માનો કે બે રેખાઓ છે અને એને કોઈ ત્રીજી રેખા છેદે છે, તો એનાથી જે બનતા અનુકોણો કયા કયા છે? જો હું નંબર આપી દઉં 1 2 3 4 5 6 7 8. એટલે જે તમને આમ F દેખાય છે, F, તો આ ખૂણો અને આ ખૂણો, F વાળો ખૂણો, હે ને? આ F વાળા ખૂણા, F. પછી તો કે એનાથી ઊંધો F, એટલે આ ઊંધો F, એટલે આ 4 અને 8. ઓકે, હવે આમ ઉલટો F દેખાય છે, આમ ઉલટો, તો આ બે ખૂણા કયા કયા છે? તો કે 2 અને 6, હે ને? 2 અને 6. પછી આની મિરર ઇમેજ અહીં અરીસો રાખું તો કેવું બની જાય? આવું, આ બે ખૂણા, તો કે 1 અને 5. તો આ ખૂણા, એટલે એમ કરીને અનુકોણની 4 જોડ બને. અનુકોણ એટલે આપણે શું યાદ રાખવાનું? F. જો અલ્કેશભાઈ બનાવીને આવ્યા, જો F બનાવીને આવ્યા, જો F. સમજ્યા? ચલો, જો સાહેબ આપણે એક કામ કરીએ, આપણે આ પ્રમાણે સમાંતર રેખાઓ વાળો તમે કિસ્સો લીધો છે, તો આપણે સમાંતર રેખાઓ વાળો ડ્રો કરીએ કે ભાઈ જ્યારે આમાં સમાન હોય એવું જરૂરી નથી. હો ભાઈ, એવું ના કહી શકાય કે અનુકોણની જોડ હંમેશા સમાન જ હોય. ના મુનેશ, ના ગહીન ના પાડ દે, નો હોય. સમાંતર રેખા હોય તો જ હોય. અનુકોણની જોડ સમાન ક્યારે થશે? જ્યારે આ એક સીધી રેખા છે એને સમાંતર કોઈ બીજી રેખા છે, અને એને કોઈ ત્રીજી રેખા છેદે છે અને એનાથી જે અનુકોણો બને, એટલે આપણા કિસ્સામાં 1 2 3 4, સાહેબ નંબર આમ જ અપાય, આપણે રિવર્સ ગમે ત્યાંથી નંબર, આ તો આપણી યાદ માટે કે અહીંથી આપીએ. હાલો 1 2 3 4 5 6 7 8 લ્યો, બસ, એટલે તમને મૂંઝારો ન આવે. હવે સાહેબ એક કામ કરીએ, આ F મૂકો તો સાહેબ મેચ કરો તો કોણ મેચ થાય છે? 5 અને 1 આવે ને? રેડી? એટલે ખૂણો 5 બરાબર ખૂણો 1. હવે એનાથી આપણે ઉલટું કરી નાખીએ, ઊંધો F. સાહેબ કયો? 6 અને 2. ખૂણો 6 અને 2 આવે છે. ખૂણો 6 અને બરાબર ખૂણો 2. હવે સાહેબ આમ ઉલટો F આ કરી નાખ્યા, ત્રીજો 8 અને 4. ખૂણો 8 અને 4. ખૂણો 8 બરાબર ખૂણો 4. હવે એનાથી આમ ઉલટો મિરર ઇમેજ કરી નાખીએ, તો આ 7 અને 3, એટલે ખૂણો 7 બરાબર ખૂણો 3. તો અનુકોણની કેટલી જોડ બને? 4 જોડ બને. હવે હું એમ કહી શકું કે આ સરખી હોય. કેમ? તો કે આને હું રેખાનું નામ આપી દઉં, માનો કે L આપું, આને M આપી દઉં અને આને N આપી દઉં. તો L સમાંતર M, આ શું વચાય? L અને M સમાંતર છે હોય તથા N છેદિકા છે, તો
અનુકોણની જોડ સમાન હોય. અનુકોણની જોડ સમાન હોય. શરત કઈ છે? જો એલ સમાંતર એમ હોય તો, નહીતર નહીં. સેમ આગળનામાં પણ હું કહી શકું, જો આને એલ કહી દો, આને એમ કહી દો, આને એન કહી દો. જો એલ સમાંતર એમ હોય તથા એન છેદિકા હોય તો બનતા યુગ્મ કોણો સમાન હોય. યુગ્મ કોણો કેવા હોય? સમાન હોય, સરખા ખૂણા હોય. આ 45 હોય તો 45 હોય, આ 30 હોય તો 30 હોય, આ 60 હોય તો 60 હોય. સમજ્યા કે નહીં? ચાલો, યુગ્મ કોણો સમાન હોય, અનુકોણો સમાન હોય. અનુકોણો એફ વાળો આકાર છે એ પણ સમાન હોય. ક્યારે? જ્યારે બે સમાંતર રેખા હોય, કોઈ ત્રીજી રેખા છેદે. તો હવે એવી જ રીતે એક આવે છે અંતઃકોણની જોડ. સમજો, કોઈ બે રેખા છે, આ એક રેખા, બીજી રેખા, એને કોઈ ત્રીજી રેખા છેદે છે, તો એનાથી અંતઃકોણો એટલે અંદરના ખૂણા. અંતઃ એટલે અંદરના, અને કોણો એટલે ખૂણા. ઓકે, સો અંદરના ખૂણા એટલે આ, બરાબર, અને આ. સમજ્યા કે નહીં? તો આ જે અંદરના ખૂણા જે છે બને છે, એને આપણે આકાર તરીકે લેવો હોય તો સી, અને એનો ઓપોઝિટ છે એ ઊંધો સી. તો આ જે ખૂણાઓ છે એને કહેવાય અંતઃકોણ. હવે આમાં સમાન ન હોય અંતઃકોણો, બરાબર? અંતઃકોણો અલ્કેશભાઈ સમાન હોય આમાં સરવાળો થશે કે આમાં અંતઃકોણો સમાન હશે? અંતઃકોણો આમાં કઈ સંબંધ લાગશે નહીં. આમાં કોઈ સંબંધ નહીં લાગે, કારણ કે આ બે રેખા રેન્ડમ છે. પણ જો સ્પેશિયલ કેસ હોય કે જ્યારે એ બે રેખા સમાંતર હોય, જ્યારે એ બે રેખા સમાંતર હોય અને કોઈ ત્રીજી રેખા એને છેદે, અને જે અંતઃકોણો બને છે, અને જે અંતઃકોણો બને છે, જેમ કે હું આમ લખું છું, અંદરના ખૂણાનું જ કામ છે મારે, તો અંતઃકોણો જે બને છે એ સંબંધમાં કેવા હોય? તો કે એ સંબંધમાં હોય છે પૂરક. શું હોય? પૂરક એટલે શું છોકરાઓ? જો તમને ન ખબર હોય તો યાદ કરાવી દઉં. જો કે મોટા ભાગના વિદ્યાર્થીઓને યાદ હશે જ, એમ તો હોશિયાર છે અમારા કલેજાઓ. પૂરક કોણ એટલે, પૂરક કોણની જોડ એટલે જે બે ખૂણાનો સરવાળો 180 થાય, એ બે ખૂણાને એકબીજાના પૂરક કોણ કહેવાય. એટલે આ કિસ્સામાં અહીં લખી દઉં છોકરાઓને, કા આ એલ, આ એમ, એન. જો એલ સમાંતર એમ તથા એન છેદિકા હોય તો બનતા અંતઃકોણો શું હોય? પૂરક હોય. હવે અગેન, પૂરક એટલે શું થાય? સરવાળો 180 હોય. હાલો, અહીંયા સુધી ક્લિયર? સાહેબ બતાવો તો આપણે. આ બે સમાંતર રેખા છે, આ એની છેદિકા છે. બસ એક કામ કરીએ સાહેબ, નહીં થાય. રેખા ત્રાસી તો નહીં થાય ને, આપણે કાણું આમ રાખવું પડે એટલે થાય. નહીં થાય, ત્રાસું નહીં થાય. ઓકે, સો આ જે છે સી બન્યો કે નહીં? આ 2 અને 3 એટલે એક જોડી કઈ બની સાહેબ? ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180. આ બાજુ બને ને? હા સર, આ બાજુ બને ને? આ બાજુ બને. હા, અરે ચાલો, એ બીજી જોડ 1 અને 4, ખૂણો 1 વત્તા ખૂણો 4 બરાબર 180. એટલે આ બે સી લઈ લીધા. તો જો ફરી એક વખત, અભિકોણો હોય તો સામસામેના ખૂણા સરખા, યુગ્મ કોણો એટલે ઝેડ અને એસ સરખા, અનુકોણો એટલે એફ ઊંધો એફ ઊંધો એફ ઊંધો એફ તો સરખા, અને અંતઃકોણો હોય તો એ પૂરક પણ ક્યારે? આ બધું હોય સમાંતર બે રેખા હોય, ત્રીજી રેખા છેદે. હા કે ના? એટલે યુગ્મ કોણ, અનુકોણ અને અંતઃકોણ આ ક્યારે બને? 3 રેખાઓથી બને. આ બધા 3 રેખાઓથી બને. જ્યારે અભિકોણ 2 રેખાઓથી બને. ક્લિયર થાય છે? એટલે 3 રેખાઓના ઉપયોગથી આપણે જનરલી બે સમાંતર રેખાઓ, ત્રીજી રેખા છેદિકા હોય તો યુગ્મ કોણો સરખા, અનુકોણો સરખા, અંતઃકોણો પૂરક. હાલો, પૂરક. આ શેપ યાદ રાખવાના છે તમારે. જે મેં શેપ મતલબ આ અક્ષર આલ્ફાબેટ આપ્યા છે કે ભાઈ અભિકોણો છે તો એને આપી દો x, યુગ્મ કોણમાં z, અનુકોણમાં f, અંતઃકોણમાં c. ઓકે, ચાલો. આશા રાખીશ કે આ વિડીયો તમને ખૂબ હેલ્પફુલ થયો હશે, કારણ કે આ વિડીયો અત્યારે ભલે તમે 8મા માં રહ્યા, પણ
બધા ધોરણના માટે આ વિડીયો કામનો છે, તો જરા જોઈ લેજો અને ખૂબ કામમાં લાગવાનો છે. આ સાથે આ સેશનને અહીંયા એન્ડ કરીએ. ફરી પાછા આપણે નવા કન્ટેન્ટ, નવી ચર્ચા, નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા અને અલ્કેશભાઈ નસીત આપ વચ્ચેથી રજા લઈ રહ્યા છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ગણિત. થેન્ક યુ બચ્ચાઓ, લવ યુ બચ્ચાઓ. જરા કમેન્ટમાં જણાવજો મજા આવી કે નહીં આજના સેશનમાં. કમેન્ટ ચોક્કસથી કરજો ને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ને તમારા મિત્રોને બધું કહી દેજો. ફેલાઈ દો આખા ગુજરાતમાં, ફેલાઈ દો.